પર દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવાથી સુખ પ્રગટે કે પર પર્યાય તરફ દ્રષ્ટિ કરવાથી સુખ પ્રગટે? કારણ બતાવો. આના પહેલા એક પ્રશ્ન હતો કે અજ્ઞાનીના દુઃખનું કારણ પૂદગલ દ્રવ્ય છે કે પૂદગલ દ્રવ્યની પર્યાય છે? તો એનો ઉત્તર એ હતો કે પૂદગલ દ્રવ્ય કે પૂદગલ દ્રવ્યની પર્યાય અજ્ઞાનીના દુઃખનું કારણ નથી. અજ્ઞાનીનું અજ્ઞાન જ અજ્ઞાનીના દુઃખનું કારણ છે. કારણ કે બે દ્રવ્ય વચ્ચે અત્યંતા ભાવ હોય છે, એટલે બે દ્રવ્ય વચ્ચે અકર્તા ભાવની વજ્રની દીવાર હોય છે, જે એકબીજાને દેખાતી નથી. એટલે અજ્ઞાનીને આ દિવાલ દેખાતી નથી એના અજ્ઞાનના કારણે, પડદાના કારણે. અને એનાથી જ લગતો આ પ્રશ્ન છે કે પર દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવાથી સુખ પ્રગટે કે પર પર્યાય તરફ દ્રષ્ટિ કરવાથી સુખ પ્રગટે? પર દ્રવ્ય કે પર દ્રવ્યની પર્યાય સુખનું કે દુઃખનું કારણ નથી. સ્વદ્રવ્ય સુખનું કારણ છે અને સ્વદ્રવ્ય તરફ દ્રષ્ટિ ન કરવી એ દુઃખનું કારણ છે. એકત્વ અને રાગ એ પણ એકલા દુઃખનું કારણ નથી. શરીરનું એકત્વ છે એ દુઃખનું કારણ. એકત્વ બોલું એટલે શ્રદ્ધા ગુણ અને રાગ દ્વેષ બોલું એટલે ચારિત્ર ગુણની પર્યાય સમજવાનું. એટલે ત્રણ શબ્દ જે છે મોહ રાગ દ્વેષ, એ મોહ રાગ દ્વેષમાં મોહ શબ્દ શ્રદ્ધા ગુણની પર્યાય છે, એ મિથ્યાત્વ છે. અને રાગ દ્વેષ છે કષાય છે, એ ચારિત્ર ગુણની પર્યાય છે. અને આ બંને દુઃખના કારણ નથી. એની સાથે સાથે શું છે કે આ એકત્વ અને રાગ દ્વેષ પૂર્વક ઉપયોગનું જોડાણ થવું એ દુઃખનું કારણ બને છે. એટલે કે જ્યારે છોકરાઓ રમત રમે છે, પગમાં વાગ્યું છે, શરીરમાં એકત્વ પણ છે અને શરીરમાં રાગ પણ છે. એકત્વ અને રાગ હોવા છતાં એને ત્યારે એ સમયે દુઃખ નથી થતું. જ્યારે ઉપયોગ એકત્વ પૂર્વક અને રાગ પૂર્વક એમાં જોડાય છે, 1 કલાક પછી જયારે રમીને પાછા આવ્યા અને પછી જયારે પગમાં જોયું કે લોહી નીકળેલું છે, ઉપયોગ જયારે ગયો એમાં, ત્યારે એને દુઃખ થયું. તો એકત્વ તો પેલા પણ હતું શરીરનું અને રાગ પણ હતો પેલા શરીરનો, પણ ઉપયોગ જોડાયો નતો. અને કોઈ જગ્યાએ એવું હોય કે જ્યાં એ જીવનો ઉપયોગ તો જોડાય છે પણ ત્યાં એને એકત્વ અને રાગ નથી, તો ત્યાં પણ દુઃખ થતું નથી. એટલે એકલો મોહરાગ દ્વેષનો ભાવ પણ દુઃખનું કારણ નથી અને એકલું ઉપયોગનું જોડાણ પણ દુઃખનું કારણ નથી. એકત્વ અને રાગ દ્વેષ સહિત ઉપયોગનું જોડાણ થવું એ દુઃખનું કારણ છે. અને એવી જ રીતે સ્વભાવમાં લેવાનું કે જ્યારે સ્વમાં એકત્વ કરે તો એકત્વ તો સમ્યક દ્રષ્ટિને નિરંતર હોય છે, પણ ઉપયોગનું જે જોડાણ જે છે એ ઉપયોગ, શુદ્ધોપયોગનો જે કાળ છે નિરંતર નથી. નિર્વિકલ્પ દશા નિરંતર નથી. સમ્યક દર્શન નિરંતર હોય છે. કેમ કે સમ્યક દર્શન છે એ શ્રદ્ધા ગુણની પર્યાય છે અને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ એ આત્માના અનંત ગુણોની શુદ્ધ પર્યાય છે, એક ગુણની નહીં. જ્યારે અનંતે અનંત ગુણોની પર્યાય સ્વભાવમાં સ્થિર થાય છે ત્યારે નિર્વિકલ્પ અનુભૂતિ થાય. અને જ્યારે એક ગુણની, શ્રદ્ધા ગુણની પર્યાયનું શુદ્ધ પરિણમન એનું નામ સમ્યક દર્શન, જ્ઞાન ગુણની પર્યાયનું શુદ્ધ પરિણમન એનું નામ સમ્યક જ્ઞાન, ચારિત્ર ગુણની પર્યાયનું શુદ્ધ પરિણમન એનું નામ સમ્યક ચારિત્ર અથવા વિતરાગતા, અને અનંત ગુણોની શુદ્ધ પર્યાયનું પરિણમન એનું નામ છે શુદ્ધોપયોગ, નિર્વિકલ્પ દશા. અને એ સુખનું કારણ બને છે. એટલે આમાં એ છે કે પરદ્રવ્ય કે પરદ્રવ્યની પર્યાય સુખનું કારણ નથી, કારણ કે સુખનો આધાર સ્વદ્રવ્ય છે. આત્મદ્રવ્ય સ્વદ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવાથી સુખ પ્રગટે છે. પ્રશ્ન નંબર 97. અજ્ઞાનીને સુખ ગુણની પર્યાય હોય કે નહીં? હોય. સુખ ગુણની વાત નથી, સુખ ગુણની પર્યાયની વાત છે. ભગવાનમાં પણ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે ગુણો છે,
મારામાં પણ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે ગુણો છે, તો એ તો બંનેમાં છે, પણ એની પર્યાય તો કે જો ગુણ હોય તો ગુણની પર્યાય નિયમથી હોય. એટલે સુખ ગુણ પણ છે અજ્ઞાનીને, અને અજ્ઞાનીને સુખ ગુણની પર્યાય પણ છે. કારણ કે ગુણ જે છે તો ગુણનું જે સમયે છે તે સમયે કોઈને કોઈ રૂપે પરિણમન પણ થઈ રહ્યું છે. જેમ કે આ વસ્તુમાં રંગ નામનો ગુણ છે, તો રંગ નામના ગુણનું વર્તમાનમાં કોઈને કોઈ પર્યાય રૂપે પરિણમન થઈ રહ્યું છે, કે વર્તમાનમાં એ કાળા રૂપની કાળી પર્યાય છે રંગ ગુણની, તો એ વર્ણ ગુણની કાળી પર્યાય રૂપ પરિણમન છે. એવી રીતે આત્મામાં જે સુખ નામનો ગુણ તો છે, તો એ સુખ ગુણનું કંઈક ને કંઈક પરિણમન પણ હોય, તો એ પરિણમનનું નામ શું? એ પરિણમનનું નામ દુઃખ છે, અજ્ઞાની. એટલે આ દુઃખ જે છે એ દુઃખ એ પોતાની પર્યાય છે, અને પછી સુખ ગુણની પર્યાય છે. સુખ ગુણની પર્યાય જ છે દુઃખ, એ કઈ બીજું નથી. એટલે દુઃખને ટાળવાનું તો છે, પણ દુઃખની પર્યાય જે છે એ દુઃખની પર્યાયના આધારને નથી ટાળવાનો, એનો આધાર તો સુખ છે. જેમ તો કે આવી રીતે વિરોધી કેમ? ગુણ તો સુખ અને પર્યાય દુઃખ, તો એ જ્ઞાન ગુણની પર્યાયની જેમ જ છે. કે ગુણ છે જ્ઞાન, અને વર્તમાનમાં જ્ઞાન ગુણની પર્યાય છે અજ્ઞાન રૂપે, તો એનું વિરોધી થયું ને, ગુણથી વિરોધી પર્યાય જ્ઞાન અને અજ્ઞાન. એવી રીતે ગુણ છે સુખ, અને વર્તમાન પર્યાયમાં છે દુઃખ. એવી રીતે શ્રદ્ધા ગુણ છે, અને એનું વિરોધી મિથ્યા શ્રદ્ધા છે. એ રીતે મિથ્યા સુખ નથી કીધું, મિથ્યા સુખને અહીંયા શબ્દ આપ્યો છે દુઃખ. અને એના માટે જેટલા પણ આ જે દુઃખ શબ્દ વાપર્યો, એ દુઃખ શબ્દ કોના માટે વાપર્યો છે? કે રાગ, દ્વેષ અને મોહ સાથે ઉપયોગનું પરપદાર્થમાં જેટલા અંશે જોડાણ થાય છે એ બધું જ દુઃખ. એમાં એ ભેદ નથી પાડ્યા અનુકૂળતા અને પ્રતિકૂળતાના. ત્યાં અનુકૂળતા અને પ્રતિકૂળતા એ બંનેને એક શબ્દમાં આકુળતા કીધી છે. પ્રતિકૂળતા એ દુઃખ, પ્રતિકૂળતામાં દુઃખ અને અનુકૂળતામાં સુખ, આ બંને આકુળતામય હોવાથી બંને દુઃખ. એટલે દુઃખ ગુણ ડિપેન્ડન્ટ. આ અનંત ગુણ છે ને, એમાં સુખ નામનો જ ગુણ છે. આકુળતાનો મતલબ કે જ્યાં સુધી કાર્ય નથી થતું ત્યાં સુધી એ કાર્ય થશે નહીં થાય, થશે નહીં થાય, શું થશે, ક્યારે થશે, કોણ કરશે, અશાંતિ, ગુંગળામણ સીધી ભાષા, એ આકુળતા છે. 8:45 વાગે પિક્ચર જોવાની ઈચ્છા થઈ ને 9 વાગ્યાનો શો હોય તો 15 મિનિટ પહોંચતા લાગવાની છે. ટિકિટ મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે, તો પહેલા તો ઈચ્છા થઈ ગઈ છે. ઈચ્છા વારંવાર નથી, ઈચ્છા તો એકવાર થઈ કે જવું છે. હવે ઈચ્છા અને ઈચ્છાની પૂર્તિ વચ્ચેનો જે ભાવ છે એ આકુળતા છે. ઈચ્છાની ઉત્પત્તિ થાય અને ઈચ્છાની પૂર્તિ થાય, એની વચ્ચેનો જે કાળ એ બધો આકુળતાનો કાળ છે. એમાં તીવ્રતા ને મનતા હોય ત્યારે એમ જ લાગે છે કે કોઈ આકુળતા નથી, પણ આકુળતા તો હોય જ છે. અને તીવ્રતાના કાળે ખબર પડે છે કે આકુળતા છે. આ જ્યાં સુધી કામ પૂરું થતું ત્યાં સુધી કર્મબંધનું કારણ પણ આ જ આકુળતા. કર્મબંધનનું કારણ હજી એક સ્ટેપ આગળ. આકુળતા તો છે, એ આકુળતામાં દરેક સમયે એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે પાછી. એટલે મોહના ઉદયથી ઈચ્છા થાય છે. આ સાયકલ એવી રીતે ચાલે છે. મોહના ઉદયથી ઈચ્છા થાય છે, ચારિત્ર મોહના ઉદયથી. ઈચ્છાથી આકુળતા થાય છે, આકુળતાથી રાગદ્વેષ થાય છે, રાગદ્વેષથી 8 કર્મનું બંધ થાય છે. 8 કર્મના બંધમાં એક મોહનીય કર્મનો પણ બંધ થાય છે, ચારિત્ર મોહનીનો પણ. અને ચારિત્ર મોહનીનો બંધ થયા પછી એનો ઉદય આવે છે, અને એનો ઉદય આવતા પાછી ઈચ્છા થાય છે, ઈચ્છાથી પાછી આકુળતા થાય છે. આ સાયકલ આમ ચાલતું રહે. ઈચ્છા, આકુળતા, આ 9:45 ઈચ્છા, 8:45 ને 9 ની વચ્ચે જે થયું એ આકુળતા. 9 વાગે ટિકિટ મળી ગઈ તો રાગ, ન મળી તો દ્વેષ. એ રાગ દ્વેષના ભાવ,
એ ભાવોથી થયું બંધન 8 કર્મોનું, એમાં મોહનું પણ બંધ, ચારિત્ર મોહનો પણ બંધ, એનો ઉદય, એના ઉદયથી પાછી કોઈ ઈચ્છા. આ સાયકલ ચાલે. તો આમાં એ પ્રશ્ન થાય તો બિચારાને રોકવું કેમ? કારણ કે આ તો ચાલતું જ રહેવાનું. ઈચ્છા થાય ને એને આ ભાવ તો રહેવાના જ છે. જ્યારે ઉદય 2 પ્રકારના હોય છે, એક તીવ્ર ઉદય અને મંદ ઉદય. તો તીવ્ર ઉદયના કાળે તો એ ધર્મને સાંભળી પણ શકતો નથી. ધર્મ પ્રગટ કરવાની વાત તો દૂર, ધર્મ સાંભળવાની પણ ઈચ્છા નથી થતી. અને એટલે જ કીધું છે કે દેશના લબ્ધિ પેલા વિશુદ્ધિ લબ્ધિ કીધી 5 લબ્ધિમાં. ક્ષયોક્ષમ વિશુદ્ધિ, દેશના પ્રાયોગ્યને કરણ, એ 5 લબ્ધિમાં ગુરુના ઉપદેશને કશાયની તીવ્રતાપૂર્વક સાંભળવા બેસે તો એ સાંભળી પણ ન શકે. તીવ્ર ક્રોધ લઈને બેસે અને પિસ્તોલ મૂકે માથા ઉપર ને તો એ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. અથવા તીવ્ર અભિમાનથી બેસે કે ચલો હું રાજા છું કે શેઠ છું કે મને ચલો ઉપદેશ આપો, તો એ રીતે પણ ન જ્ઞાન પ્રાપ્ત કરી શકે. માયાચારીને લોભના ભાવથી પણ એનું લક્ષ્ય બીજે જ રહે, એ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. એટલે કશાયોની મંદતા હોય તો જ દેશના પ્રગટ મળી શકે. એને જે દેશના નથી મળતી કશાયની મંદતા વિના, તો આત્મા કેવી રીતે મળે? આત્માની વાત સાંભળવા ન મળતી હોય કશાયની મંદતા વિના, તો આત્મા કેવી રીતે મળે? એટલા માટે કશાયની મંદતાનું મહત્વ બતાવ્યું કે જ્યારે કશાય મંદ હોય ત્યારે મંદ કશાયમાં કામ કરી લેવાનું. શું કે આ વસ્તુને મંદ કશાયથી ઘણા બધા કાર્ય થાય. મંદ કશાયમાં જીવ આમનામ બેઠો પણ રહે, અને મંદ કશાય હોય ત્યારે દેવશાસ્ત્ર ગુરુના યોગમાં રહે કે દેવ દર્શન, પૂજા, ભક્તિ, વ્રત એ બધામાં પાછું જોડાય, તો હજુ વધારે નિર્મળતા એની વધતી જાય. એમાં જોડાઈને રહેવાથી જીવ ગુરુની પાસે જ્ઞાન લેવા જાય છે ત્યારે એનો પ્રશ્ન નથી કે મને ક્રોધ કેવી રીતે દૂર થાય. ક્રોધ તો દૂર થયો છે એટલે તો ગુરુની પાસે બેઠો છે, એટલા અંશે તો દૂર થયો ને. વિશુદ્ધિ અને શુદ્ધિ વચ્ચેનું અંતર બતાવ્યું છે. વિશુદ્ધિમાં ગુરુ પર ક્રોધ ન આવે અને બાકી બધા ઉપર તો હજુ આવે છે, એનું નામ વિશુદ્ધિ. એ કશાયની મંદતા. અને કશાયનો અભાવ એટલે હવે બીજા ઉપર પણ ન આવે, એ કશાયનો અભાવ. એટલે શિષ્ય ગુરુ પાસે જાય છે ત્યારે એ જાણવા જાય છે કે ગુરુજી અત્યારે તો મને મૂર્ખ, મિથ્યા દ્રષ્ટિ, પાગલ ગમે તે કહો છો, મને તમારા પર કોઈ ક્રોધ નથી આવતો. પણ કોઈ બીજો માણસ મને કહી દે છે તો મને ક્રોધ આવી જાય છે. તો જેમ આપ મને કહો છો અને ક્રોધ નથી આવતો, આ કશાયની મનતા. હજી અભાવ નથી થયો. અભાવ થયો તો કોઈના ઉપર ના આવે. હવે આપ મને એ ઉપાય બતાવો કે જેમ આપના ઉપર નથી આવતો એવો બીજાના ઉપર પણ ન આવે, એના માટે શું કરવું? તો બસ એ શીખવા માટે ગુરુ પાસે જાય છે. ગુરુ ઉપર ગુસ્સો ન આવે એ શીખવા માટે ગુરુ પાસે નથી જતો, કારણ કે એના પેલા તો છોડી દીધો હોય છે, મનતા થઈ ગઈ હોય છે. અને થાય છે શું કે જે આ મંદ થયેલો કશાય હતો ને, ગુરુ પાસેથી જ્ઞાન લેવા ગયા કે હવે જે આ અડધું કામ તો પતી ગયું હતું અને અડધું કામ બાકી હતું. હવે આ અડધું જે કામ બાકી છે એ કામમાં પણ હું કેવી રીતે સફળ થાવ? હવે જ્ઞાન પ્રાપ્ત કરીને થાય છે શું કે કશાય મંદ થયા હતા એનાથી પણ તીવ્ર થઈ જાય છે આ જ્ઞાન પ્રાપ્ત કરીને. કેમ કે પેલા તો જ્ઞાન હતું નહીં, તો પોતાને વિદ્વાન માનતો નતો, હવે પોતાને વિદ્વાન માનવા માંડ્યા. તો એના કારણે માન કશાયની તીવ્રતા થઈ કે હું, કારણ કે પેલા નતું ને હવે તો આવ્યું, એના કારણે મહાન માને છે. હવે એને કોઈ બહારનું વધારે થાય છે. તો એ જ્ઞાન, એ જે શાસ્ત્ર જ્ઞાન છે એના માટે શસ્ત્ર થઈ ગયું. એટલે આ વાતનું ધ્યાન રહે કે જેમ જેમ જ્ઞાન તો વધતું જશે, પણ એ જ્ઞાન વધે, એ વધતા જ્ઞાનથી કશાયોને માપવાના. થર્મોમીટરથી જેમ તાવને વારંવાર માપતા હોઈએ કે અત્યારે વધ્યો ઘટ્યો કે કઈ સ્થિતિમાં છું. એટલે જ્ઞાન વધતા કશાય વધવો ન જોઈએ, કશાય તો ઘટવો જોઈએ. એક ક્ષણે એવું પણ થાય તો મંજૂર છે કે જ્ઞાન ન વધે અને કશાય ઘટતો હોય તો પણ સ્વીકારી લેવું. એ કશાયનું ઘટવું એને પ્રાયોરિટી વધારે આપવાની છે, જ્ઞાન વધવાને નહીં. કારણ કે જ્ઞાન જયારે કશાય જયારે ઘટે છે ત્યારે જ્ઞાન તો ઓટોમેટિક વધી જાય છે, એને વધારવું નથી પડતું, ત્યારે કોઈ પાસે શીખવું નથી પડતું.
જ્યારે અનંતાનુબંધી કશાયનો અભાવ થઈ જાય છે ત્યારે ઓટોમેટિક જ્ઞાન થઈ જાય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, કુમતિ જ્ઞાનમાંથી એ ઓટોમેટિક મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન થાય. 3 કશાય ચોકડીનો અભાવ થાય તો સહજ મનોપર્ય જ્ઞાન થાય. 4 કશાય ચોકડીનો અભાવ થાય તો કેવળ જ્ઞાન થાય. આ જ્ઞાન તો ઓટોમેટિક થઈ જાય છે. એ જ્ઞાન માટે કઈ જવું નથી પડતું. મુખ્યતા કશાયની છે અને એટલા માટે જ ભગવાનના લક્ષણોમાં એ કીધું કે જે વિતરાગી હોય અને સર્વજ્ઞ હોય એ ભગવાન છે. એમાં પહેલી વાત વિતરાગતાની કરી છે. પેલા રાગ દ્વેષ ચડ્યા છે એ, અને જ્ઞાન તો થઈ જાય છે પછી ઓટોમેટિક, સર્વજ્ઞ પછી લીધું. વિતરાગતા થાય છે 12મા ગુણસ્થાનના અંતે, અને આ કેવળ જ્ઞાન થાય છે 13મા ગુણસ્થાન. ને જે પછી થાય છે એના ઉપર આપણે પેલા જોર આપીએ છીએ કે ના જ્ઞાન વધારવું છે, જ્ઞાન વધારવું છે. એટલે કશાયને ઘટાડવાનું એ લક્ષ્ય હોવું જોઈએ. 14માં શું છે? 14માં તો યોગોની જે દશા છે અયોગી દશા પ્રગટ થાય. જે યોગોનું કંપન હતું ને એ યોગોનું કંપન અટકી ગયું, બંધ થયું. દિવ્ય ધ્વનિ 14મા ગુણસ્થાનમાં નથી કરતી. 13માં સુધી અયોગીનો અર્થ એમ નથી કે શરીર રહિત થઈ ગયા. મન, વચન અને કાયા ના જે એનો યોગ છૂટી જવાનો અર્થ એ છે કે શરીરની અંદર તો છે જ તે 14મા ગુણસ્થાનમાં. 14મું ગુણસ્થાન અશરીરી ગુણસ્થાન નથી. અશરીરી ગુણસ્થાન હોય તો એને સિદ્ધ દશા કહી દેવી પડે. 1 થી 14 ગુણસ્થાન સંસાર દશા છે, એટલે 14માં પણ સંસાર છે. પણ શરીર અને આત્માનો જે એવો સંબંધ કે અત્યારે આત્મામાં જે કંપન થાય છે એ કંપન એ ત્યાં અટકી જાય છે, અકંપ દશા થઈ ગઈ. અત્યારે શું થાય છે? અત્યારે આત્મામાં કંપન થઈ રહ્યું છે પળે પળે, અને એ કંપનનું નામ યોગ છે. આ જે દ્રવ્ય યોગ છે એ તો આનો તો દ્રવ્ય યોગ કીધો છે, અને એ જે કંપન થઈ રહ્યું છે એનું ભાવ યોગ છે. એટલે આત્માના પ્રદેશો જે ચંચળ થાય છે ને એ ચંચળ થવાનું નામ જ યોગ છે. અને એ ચંચળતા 13મા ગુણસ્થાન સુધી છે. એ 14મા ગુણસ્થાન એ ચંચળતા નથી. એ ચંચળતા છૂટી જાય ત્યારે સ્થિરતા. 14મા ગુણસ્થાને કેવળ જાય. 14મા ગુણસ્થાન, 13મા ગુણસ્થાન. એના પછી તો વર્ષો સુધી હોય. જેટલી મુનિ દશામાં ચંચળતા નથી એટલી અરિયન દશામાં હોય. મહાવીર ભગવાને તો મુનિ દશાની ચંચળતા કેટલા ટાઈમ હતી? 12 વર્ષ. અને કેવળ જ્ઞાન પછી 30 વર્ષ. તો 30 વર્ષ સુધી ઉપદેશ આપ્યો ને, તો એ ચંચળતા જ. એ ચંચળતા આપણે એની ભાવોની નહીં, ભાવોની નહીં, યોગોની ચંચળતા, કશાયની નહીં. એટલે 1 થી 12 ગુણસ્થાનમાં કશાયની મુખ્યતા છે. એટલા માટે એના નામ પણ જો પહેલા ગુણસ્થાનમાં મિથ્યાત્વ ગુણસ્થાન છે, અને 12મા ગુણસ્થાનનું નામ છે ક્ષીણ મોહ ગુણસ્થાન. બંને મોહથી લગતા છે. મિથ્યાત્વ અને કશાયથી લગતા ગુણસ્થાનો છે. અને 13મા અને 14મા ગુણસ્થાનનું નામ એક સંયોગી કેવળી 13મું, અને 14મું અયોગી કેવળી. એમાં યોગની મુખ્યતા છે, એમાં મોહની વાત જ નથી આવતી. 12 ગુણસ્થાન મોહ અને 13-14 ગુણસ્થાન યોગની મુખ્યતાથી છે. આપણે જે યોગોનું કંપન છે એનાથી તો કેટલાય ગણું વધારે યોગોનું કંપન ત્યાં 13મા ગુણસ્થાનમાં દિવ્ય ધ્વનિ જયારે ખરે છે ત્યારે થાય છે. પણ બંધન નથી થતું, કારણ કે બંધનનું કારણ યોગ નથી, કશાય છે. સમજાય? ભગવાનના દ્રવ્ય ગુણ પર્યાયમાંથી કોની પૂજા કરવી જોઈએ? દ્રવ્યની પૂજા
ગુણની પૂજા કે પર્યાયની પૂજા? શું કેવું છે? ગુણની પૂજા. ગુણની પૂજા. ધર્મ તો ગુણગ્રાહી છે, ગુણોને જોવાના છે, ગુણોની જ પૂજા કરવાની છે. પણ જો ભગવાનના ગુણોની પૂજા કરીએ, આ દ્રવ્ય ગુણ પર્યાય સમજ્યા પછીનો જો આ ઉત્તર હોય તો એનો અર્થ એ સમજો કે નિગોદના ગુણ અને ભગવાનના ગુણ વચ્ચે કોઈ અંતર નથી. જો ગુણની પૂજા હોય તો પછી નિગોદના ગુણની પણ પૂજા કરવી પડે, કારણ કે બે ગુણ તો સરખા જ છે ને. જ્ઞાન ગુણ છે, શ્રદ્ધા ગુણ છે, ચારિત્ર ગુણ છે. દુનિયામાં જેને આપણે ગુણ કહીએ છીએ ને કે આ બહુ ગુણ વાળો છે, ગુણ નથી, એ બધી પર્યાય છે. એ સદગુણની મુખ્યતાથી આપણે કહીએ સદગુણ ને દુર્ગુણ. એ સદગુણ એ પર્યાય છે અને દુર્ગુણ એ પર્યાય છે. ગુણ તો ગુણ જ છે. પર્યાયની પૂજા. હવે પર્યાયની પૂજા કરવી છે. ગુણ પર્યાય એકલી પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીએ તો પર્યાય દ્રષ્ટિ થઈ જઈએ. એટલે ગુણ પણ લેવાના કે જે ગુણની પર્યાય શુદ્ધ થઈ હોય. તો પણ આમાં જે દ્રવ્ય નહીં આવ્યું, એટલે એમ કે જે દ્રવ્યના અનંત ગુણોની અનંતાનંત પર્યાય શુદ્ધ રૂપે પરિણમી હોય એવા ભગવાન દ્રવ્યની, પરમાત્માની પૂજા કરવી જોઈએ. ત્રણેયમાં શુદ્ધ રહેવાનું. ત્રણેયમાં પર્યાયમાં શુદ્ધ, ત્રણેયમાં નહીં, પણ એની લિંક ગુણ ને દ્રવ્ય સર્જશે. જે દ્રવ્યના અનંત ગુણોની અનંતાનંત પર્યાય શુદ્ધ રૂપે પરિણમી હોય. એટલે આ ત્રણ લેવાના છે. દ્રવ્ય પણ લેવાનું છે, ત્યાં ગુણ પણ લેવાના છે અને પર્યાય પણ લેવાની છે. એ પણ અનંતાનંત. હા, અને એનું એક પર્યાય નહીં, એક પર્યાય. અને એનું કારણ શું? તો પ્રવચન સાર કુંદકુંદ આચાર્યનું 80મી ગાથામાં કીધું, જો જાણદી અર્હંતમ દવ્વત્ત ગુણત્ત પર્જયતેહિન સો જાણદી અપાણમ મોહો ખલુ જાદી તસ્તલયમ. જે અરિહંત ભગવાનના દ્રવ્યને, ગુણને અને પર્યાયને જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અલ્પકાળમાં જ ક્ષય થઈ જાય છે. એ પોતે જ અરિહંત થઈ જાય છે. સમજાણું આનો? કે જે અરિહંત ભગવાનને જાણે દ્રવ્યથી, ગુણથી અને પર્યાયથી, ત્રણેયથી. ખાલી પર્યાયથી જાણે તો હજી પૂરી વસ્તુ નથી જાણી જ્યાં. એટલે ત્યાં એમ જાણો કે દ્રવ્યથી જેવા પરમાત્મા છે એવો જ હું છું, ગુણથી પણ જેવા ભગવાન છે એવો જ હું છું, અને પર્યાયથી ખાલી અંતર છે. પર્યાયથી અંતર છે કે હું અશુદ્ધ પર્યાય રૂપે છું અને ભગવાન શુદ્ધ પર્યાય રૂપે છે. આટલું અંતર છે. અને મારામાં પણ આવી પર્યાય પ્રગટ કરવાની શક્તિ છે, અને એ પર્યાય પ્રગટ કરવા માટે જ હું ભગવાનના દર્શન કરું છું. સર્વ જીવ છે સિદ્ધ સમજે કીધું એ આ વાતને લક્ષ્યમાં રાખીને કીધું છે. સર્વ જીવ છે સિદ્ધ સમ, ત્યાં શું લેવાનું? કે દરેક જીવ નું દ્રવ્ય અને સિદ્ધ ભગવાનનું દ્રવ્ય એમ લેવાનું કે દરેક જીવની પર્યાય અને સિદ્ધ ભગવાનની પર્યાય એમ લેવાનું? શું લેવાનું? સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. પર્યાયની વાત લઈએ તો સિદ્ધ ભગવાનની જેવી પર્યાય છે એવી પર્યાય તો આપણી નથી. એટલે એ પર્યાયની અપેક્ષા તો બે સમાન નથી. હવે દ્રવ્યની અપેક્ષા એ છે તો સર્વ જીવ હું સિદ્ધ ભગવાન સમાન છું. સિદ્ધ સમાન સપદ પદ મેરો, કે હું સિદ્ધ ભગવાન સમાન છું. એ દ્રવ્યની, જેવું દ્રવ્ય મારું છે એવું સિદ્ધ ભગવાનનું છે.
તો સિદ્ધ ભગવાનને શું કામ લીધા? એવું દ્રવ્ય તો પછી નિગોદનું પણ છે. દ્રવ્યની કમ્પેરિઝન કરીએ તો પણ બરાબર મેળ નથી ખાતો. ખાલી એક સિદ્ધ ભગવાનને દ્રવ્યમાં શું કામ લીધા પછી? અને પર્યાયની વાત કરીએ તો પણ મેળ નથી ખાતો, કારણ કે પર્યાયથી તો શુદ્ધ છીએ જ નહીં બંને. તો લેવાનું છે ત્યાં એ કે સિદ્ધ ભગવાનની લેવાની શુદ્ધ પર્યાય અને પોતાનું લેવાનું શુદ્ધ દ્રવ્ય, અને એ બંનેમાં એક કમ્પેરિઝન કે જેવી શુદ્ધ પર્યાય સિદ્ધ ભગવાનને પ્રગટ થઈ છે આવી શુદ્ધ પર્યાય પ્રગટ કરવાની આ મારા દ્રવ્યમાં શક્તિ છે. એટલે ત્યાં તો લેવાની છે પર્યાય અને અહીંયા લેવાનું છે દ્રવ્ય. મેં તમને એક વાર કીધું હોય તો કે નિરમા કંપની વાળા બે કપડાને રાખે છે, એક ચોખ્ખું કપડું છે અને એક મેલું કપડું છે, અને બતાવે છે કે મેલા કપડામાં પણ આવી શક્તિ છે કે આની જેવું ચોખ્ખું થઈ શકે છે. પણ એમાં બતાવે છે શું કે આ જે મેલું છે મેલાની પર્યાય નથી બતાવવા માંગતા, એનો તો સ્વભાવ બતાવવા માંગે છે કે આમાં શક્તિ છે. અને કોની જેવી? આ પર્યાય જેવી શુદ્ધ છે એવી પર્યાય શુદ્ધ થઈ શકે એવી આ મેલામાં પણ શક્તિ છે. તો એકની તો લીધી છે શુદ્ધ પર્યાય અને એકની લીધી છે દ્રવ્યની શક્તિ, અને એના ઉપર સાબુ લગાડે છે અને કહે છે જો પછી આ પણ શુદ્ધ થઈ ગયું, આના જેવું છે. તો એવી રીતે અહીંયા પછી માધ્યમ પણ બતાવે છે કે કોના માધ્યમથી મારી પર્યાય એ સિદ્ધ ભગવાન સમાન શુદ્ધ થશે. અને અહીંયા જે માધ્યમ છે માધ્યમ કોઈ પરદ્રવ્ય નથી, એટલે પરાધીન થવાની જરૂર નથી કોઈ બીજા ઉપર. હું પોતે જ પોતાનું સાધન છું. એટલા માટે આ જે સિદ્ધ પર્યાયની પર્યાય પ્રગટ કરવાની જે વિધિ છે એ પરાધીન નથી, સ્વાધીન છે. સમજાણું? સિદ્ધ ભગવાનની લેવાની પર્યાય હોતા છતાંય દ્રષ્ટિમાં હું અત્યારે દ્રષ્ટિ પરાધીન છે. પૂતગલોને જાણવાની શક્તિ અત્યારે છે. આજ સુધી પૂતગલ સિવાય બીજું કંઈ જાણ્યું જ નથી, કારણ કે વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન જ છે, અતિન્દ્રિય જ્ઞાન નથી. ઇન્દ્રિય જ્ઞાનથી પૂતગલ જ જણાય છે. ઇન્દ્રિય 5 ઇન્દ્રિય હોય અને 6થું મન પણ હોય, પૂતગલ જણાય છે. અને અનાદિકાળનો આવો અભ્યાસ છે પૂતગલને જાણવાનો. એટલા માટે એને એવો વિકલ્પ પણ નથી આવતો કે આ પૂતગલથી અલગ એવો કઈ આત્મા છે લાવ હું એને જાણું. આ સંસ્કાર અને એ પ્રકારનો એવો એના અંદર મોહ પડેલો છે પૂતગલનો. એ મોહની મહિમામાં જે લીધું ને, અને અહીંયા આત્મા જાણે તો એકને જાણતા આખું જગત જણાઈ જાય છે વગર ઈચ્છાએ. ઈચ્છા કરીને એક જ જણાય છે અને વગર ઈચ્છાએ અનંત જણાય છે. જાણવાની ઈચ્છા છે ત્યારે આખું જગત જણાતું નથી, જાણવાની ઈચ્છા ટળી જાય છે ત્યારે આખું જગત જણાય છે. ઊંધું છે. આ થયું. ભગવાનના દ્રવ્યની પૂજા કરવી જોઈએ કે જે દ્રવ્યના અનંત ગુણોની અનંતાનંત પર્યાય શુદ્ધ રૂપે પરિણમી છે. સમજાણું? બહુ સરસ ગાથા છે, 80 નંબરની ગાથા છે પ્રવચન સારની. એનો આંકડો પણ બરાબર આપ્યો છે. 8 કર્મોમાંથી 0 કર્મ સુધી પહોંચવા માટેની ગાથા છે 80 નંબરની. આત્મસિદ્ધાંત શૈલીમાં લખ્યું. અલોકાકાશના 99 પ્રશ્ન. અલોકાકાશના પરિણમનમાં કોણ નિમિત્ત બને, કેવી રીતે?
અલોક આકાશમાં પરિણમન થાય પેલા? હજી રિવિઝન કરવું પડશે તો 100 પ્રશ્નનું પાછું. જો અલોક આકાશમાં પરિણમન ન થાય તો થઈ જાય તો પછી વાંધો નથી. અલોકાકાશ એક આકાશ દ્રવ્ય જ છે, આકાશ જ છે ને. લોકાકાશ કે અલોકાકાશ એ તો બે ભેદ આપણે પાડ્યા છે સમજવા માટે કે જ્યાં 5 દ્રવ્ય હોય એ લોકાકાશ ને 5 દ્રવ્ય ન હોય એ અલોકાકાશ. બાકી તો આકાશ એક અખંડ દ્રવ્ય છે. એટલે જયારે 6 દ્રવ્યની સંખ્યાની ચર્ચા કરી હતી ત્યારે આ વાત લીધેલી કે જીવ અનંત છે, પૂતગલ અનંતાનંત છે, ધર્મ અધર્મ આકાશ એક છે, આકાશ બે નથી. લોકાકાશ ને અલોકાકાશ એમ બે આકાશ નથી, આકાશ તો એક જ છે. ધર્માસ્તિકા નથી, વસ્તુ એ નથી ધર્માસ્તિકા છે કે નહીં, પણ આકાશ દ્રવ્ય કેટલા? કે આકાશ એક અખંડ દ્રવ્ય છે. પરિક્રમણની વાત આવે. પરિણમન એટલે એમને પર્યાયમાં પરિણમન થાય છે. હવે કે એ પરિણમનનો અર્થ જ પર્યાય છે. જ્યારે એ આકાશ દ્રવ્ય છે, અલોક આકાશ એક આકાશ દ્રવ્ય છે, તો આકાશ દ્રવ્ય હોય ત્યાં ગુણ હોય ને ગુણ હોય ત્યાં પર્યાય હોય ને હોય જ. તો આકાશ દ્રવ્યમાં પર્યાય હોય જ, એટલે પરિણમન તો છે. હવે કેવું છે કે નિરંતર એક સરખું પરિણમન છે. જેમ સિદ્ધ ભગવાનને પરિણમન હોય છે ને એવું પરિણમન છે, એક જેવું. પણ પલટાવું એ તો એ દ્રવ્યનો સ્વભાવ છે, એ પણ એને કે એનો અંશ છે પરિણમન. એટલે સદસ પરિણમન થઈ ગયું. એમાં કોઈ બીજું દ્રવ્ય નથી એટલે એનું નિમિત્ત નથી. પણ એવું નથી કે એમાં નિમિત્ત નથી. લોકાકાશમાં રહેલા કાલાણુ અલોકાકાશના પરિણમનમાં નિમિત્ત બને છે. લોકાકાશના કાલાણુ અહીંયા અને અલોકાકાશ અહીંયા, આ કાલાણુ બને. એમ નહીં કેવું કે એ નિમિત્ત નથી એટલે પરિણમન ત્યાં થતું નથી. ત્યાં નિમિત્ત નથી આ જગ્યા ઉપર અલોકાકાશમાં. સિદ્ધાંત એક સમજવો, આ યાદ રાખી લેવો કે જ્યાં કાર્ય થાય, જ્યાં પરિણમન થાય એ જ ક્ષેત્ર પર નિમિત્તનું હોવું જરૂરી નથી. નિમિત્ત ગમે ત્યાં હોઈ શકે છે. એ જગ્યા ઉપર ક્યાં છે? આજે માનો કે માટલું બને છે તો માટલું જે ક્ષેત્રમાં માટલું બન્યું છે એ જ ક્ષેત્રમાં કુંભાર ક્યાં છે? કુંભાર તો બીજા ક્ષેત્રમાં છે ને. આ માનો કુંભારનો હાથ છે તો પણ એ બીજો ક્ષેત્ર છે, એ ક્ષેત્ર તો એક નથી, અલગ ક્ષેત્ર છે. એ થોડું તો અંતર છે ને ક્ષેત્રનું. અરે એટલું નહીં, વધારે, પણ હું અહીંયા બેઠો છું, તમે મારાથી 3 ફૂટ દૂર બેઠા છો, તો નિમિત્ત અહીંયા છે, જ્ઞાન ત્યાં થઈ રહ્યું છે. અરે તમે અહીંયા બેઠા છો, તમને ગુસ્સો આવ્યો કોઈ શત્રુને યાદ કરીને, શત્રુ અમેરિકામાં બેઠો છે, તમને ગુસ્સો અહીંયા આવે છે. નિમિત્ત ગમે એટલું દૂર હોઈ શકે છે. જ્યાં કાર્ય થાય ત્યાં નિમિત્તની હાજરી જરૂરી નથી. રાગ થાય, દ્વેષ થાય, જે કશાયો થાય, કોઈ પણ કાર્ય માટે નિમિત્ત જરૂરી છે. ચામડી બળી ગઈ સૂર્યના નિમિત્તથી, નિમિત્ત જરૂરી છે. નિમિત્ત તો અનિવાર્ય હોય છે. કાર્ય હોય ત્યાં નિમિત્ત હોય, અને એ પ્રદેશે હોવું અનિવાર્ય નથી. એટલે અલોકાકાશ કઈ નિમિત્ત નથી બનતો એ બીજા દ્રવ્યોને, એટલે એનું એક દ્રષ્ટિએ પરિણમન થાય છે, પણ એમાં કઈ અસર નથી કરતી, એટલે પરિણમન નથી કરતા આપણે. બરાબર. અલોકાકાશના પરિણમન તો થાય છે, પરિણમન થાય છે, પણ એનું અસર નથી થતી અહીંયા, એટલે કઈ ઘણું નથી. જેમ કાળ
એ અલોકાકાશ એક આકાશ દ્રવ્ય છે ને 6 દ્રવ્યમાં સામાન્ય ગુણ તો છે ને, અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે. તો એ સામાન્ય ગુણમાં એક દ્રવ્યત્વ ગુણ પણ છે. જે શક્તિના કારણે દ્રવ્યની અવસ્થા નિરંતર બદલાતી રહે તે શક્તિને દ્રવ્યત્વ ગુણ કહે છે. પલટાતું રહે તો એ પણ પલટાવ તો નિરંતર થાય જ. આ પરિણમનની વાત જે આવે કોઈ પણ દ્રવ્ય, હું પૂછું કયા દ્રવ્યમાં પરિણમન થાય છે? એ થાય છે. પેલા તો કઈ જ દેવાનું થાય છે, કારણ કે દ્રવ્ય છે, દ્રવ્યમાં પરિણમન હોય. દ્રવ્ય હોય ત્યાં ગુણ વત્તા પર્યાય બરાબર તો દ્રવ્ય, તો પર્યાયનું નામ તો પરિણમન છે. પર્યાય કહો, પરિણમન કહો, સ્થિતિ કહો, હાલત કહો, દશા કહો, અવસ્થા કહો, કઈ પણ એ બધાના એક જ અર્થ છે. પરિગમન નથી. પરિગમન નથી. પરિગમન, પરિણમન, પરિગમન એમાં ધર્માસ્તિકા નથી, એટલે નથી. પાછું ત્યાં ધર્માસ્તિકા નથી એટલે પરિગમન નથી, ગમન કરતું નથી એમ નથી. અલોકાકાશ દ્રવ્ય ગમન કરે કે ન કરે? કેમ ન કરે? કે ત્યાં ધર્માસ્તિકા દ્રવ્ય નથી, એમ નહીં લેવાનું. અલોકાકાશમાં ક્રિયાવતી નામનો ગુણ નથી કે જેના કારણે ગતિ કરે. એની શક્તિ લેવાની. ત્યાં નિમિત્ત છે કે નથી એ વાત જ નથી. હા, જે ધર્માસ્તિકામાં ક્રિયાવતી ગુણ છે. એટલે આના ઉપર તમને સમજાણું કે જયારે જીવ આ લોકનો અગ્રભાગ છે ને એથી મધ્ય લોક થી ઉર્ધ્વ લોકના અગ્રભાગમાં જાય છે અને ત્યાં અટકી જાય છે, એ ઉપર અલોકાકાશમાં જતો નથી. કેમ? તો કે જ્યાં ધર્માસ્તિકા પછી નથી આગળ. કે એવું હોય જ નહીં. ધર્માસ્તિકા અહીંયા છે એટલે અહીંયા સુધી જ ગયો, આગળ નથી એટલે આગળ ન જાય એવું ક્યાં છે? કારણ કે નિમિત્ત જરૂરી થોડું છે કે અહીંયા ઉપર જવા માટે જ્યાં નિમિત્ત ત્યાં જ હોવું જોઈએ ધર્માસ્તિકાનું. જેમ અહીંના કાલાણુ અલોકાકાશના પરિણમનમાં નિમિત્ત બન્યા, એમ અહીંનો ધર્માસ્તિકા એ અલોકાકાશમાં ગતિ કરવામાં નિમિત્ત બની શકે. નિમિત્ત તો બની શકે દૂરથી, પણ એ કેમ નથી બનતું? કારણ કે એ દ્રવ્યની જે ઉપાદાનની શક્તિ જેવી નથી કે એ ત્યાં જાય. એ ઉપાદાન શક્તિ એવી છે કે લોકનું દ્રવ્ય લોકમાં જ રહે, અલોકમાં ન જાય. દ્રવ્યની એની ઉપાદાન શક્તિ લેવાની. કે અત્યારે આ રીતે ઉર્ધ્વ લોકમાં પણ અહીંયા સુધી જાય છે, અહીંયા અટકે, પણ આમ સાઈડમાં જવું તો અહીંયા અટકી જવું, અહીંયા તો અહીંયા કેમ અટકી ગયો, આનાથી આગળ કેમ ન ગયો? કે એ દ્રવ્યની એટલી શક્તિ છે. બાકી ધર્માસ્તિકા પણ એમાં કારણ નથી કે જે એને જવા દેતું ન હોય, અહીંયા આગળ નથી એટલે. અધર્માસ્તિકા પણ એવું કારણ નથી કે જે એને રોકી દેતું હોય. આકાશ પણ એવું કારણ નથી કે જે એને જ્યાં ત્યાં રાખી દેતું હોય. અને કાળ પણ એવું કારણ નથી કે આવું પરિણમન કરાવતું હોય. મૂળ કારણ એ છે કે એ દ્રવ્યની શક્તિ એટલી છે કે એ અહીંયા સુધી જાય છે. ચારે ચાર દ્રવ્ય, ગતિ, સ્થિતિ, અવગાહન અને પરિણમન. ચાર દ્રવ્ય સમજવા બહુ ઇમ્પોર્ટન્ટ છે, અઘરા પણ છે. બે સમજવા બહુ સહેલા છે, કારણ કે પૂતગલ તો નજર સામે દેખાય છે એટલે ખબર પડી જાય છે કે પૂતગલનું સ્વરૂપ આવું હોય. જીવ અનુભવમાં આવી જાય છે. આ ગુસ્સો આવે છે, અભિમાન થાય છે, ભાવો અનુભવમાં આવે છે તો ખબર પડે છે આ જીવ છે. ધર્મથી, અધર્મથી, આકાશ ને કાળ એ તો દેખાતા નથી, અનુભવમાં આવતા નથી. છદ્મક દશામાં તો કેવળ જ્ઞાન થયા પ્રત્યક્ષ અરૂપી જણાય છે. આત્મજ્ઞાન થયા પછી તો અરૂપી જણાય, પણ અરૂપી એકલો આત્મા જ જણાય. અરૂપી ધર્માસ્તિકા, અધર્માસ્તિકા, આકાશ કાળમાં જણાય, કારણ કે અનુભવનો વિષય નથી ને. અલોકાકાશના પરિણમનમાં લોકાકાશમાં રહેલું કાળ દ્રવ્ય કાળાનું નિમિત્ત બને છે. નિશ્ચય કાળ નિમિત્ત બને છે કે વ્યવહાર કાળ નિમિત્ત બને છે?
આ બધું રિવિઝન જ કરું છું, આપણે થઈ ગયું છે એનું શું. હવે એના ઉપરથી ખબર પડે કે તમે કેટલું યાદ રાખ્યું છે. નિશ્ચય કાળ નિમિત્ત બને કે વ્યવહાર કાળ નિમિત્ત બને? યાદ કરો બંનેની પરિભાષા, નિશ્ચય કાળ અને વ્યવહાર કાળની. નિશ્ચયકાળ. નિશ્ચયકાળ એટલે શું? નિશ્ચયકાળ એટલે દ્રવ્યમાં પરિવર્તન કરાવે એને નિશ્ચયકાળ. અને જે વ્યવહાર કાળ હોય, જેમ સૂર્ય ચંદ્ર એમ જે બદલાય છે એને વ્યવહાર. બહુ સરસ. સૂર્ય ચંદ્રની ગતિ અનુસારે જે કાળ માપવામાં આવે છે વ્યવહાર કાળ છે, એ નિમિત્ત બનતો નથી. એ કાળ દ્રવ્ય નથી. એ કાળ દ્રવ્ય નથી એટલે જ એને વ્યવહાર કાળ કીધો છે. નિશ્ચય કાળ દ્રવ્ય નિમિત્ત બને છે, વ્યવહાર કાળ નહીં. 100મો પ્રશ્ન છે, કેટલા અરૂપી દ્રવ્ય ગમન કરે છે? નામ બતાવો. આત્મા. જીવ દ્રવ્ય જ ગતિ કરે છે. અરૂપીની વાત કરી ને, તો પહેલા જ એમાં અરૂપી કહેતા જ લેવાનું 5. જીવ ધર્માસ્થી કે અધર્માસ્થી કે આકાશ ને કાળ. પછી ગમન કરે એટલે વાત લેવાની ક્રિયાવતી શક્તિ. એટલે એક આવશે જીવ. અને એમાં હવે ગમન કરવાની વાત આવી. ગમન કરે છે ત્યારે એ જીવમાં પણ બે ભેદ પડશે. સંસારી જીવ, મુક્ત જીવ તો ગમન કરતા જ નથી, એ તો સ્થિર છે. સિદ્ધ ભગવાન તો સ્થિર છે. એટલે સંસારી જીવ અરૂપી ગમન કરે છે. અરૂપી દ્રવ્ય ગમન, કેટલા દ્રવ્ય અરૂપી દ્રવ્ય ગમન કરે છે? તો જીવ દ્રવ્ય ગમન કરે છે, અને જીવ દ્રવ્યમાં પણ સંસારી જીવ જ ગમન કરે છે. સિદ્ધ ભગવાનની એકદમ સ્થિર હોય, બિલકુલ સ્થિર, અનંત કાળ સુધી. જ્યાં સ્થિરતા છે ત્યાં શુદ્ધતા છે, જ્યાં સ્થિરતા છે ત્યાં અશુદ્ધતા છે. ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશ કાળ અનાદિ અનંત સ્થિર છે. એ ક્યારેય અશુદ્ધ થતા નથી. એની શુદ્ધ પર્યાય જ હોય છે. વૈભાવિક ગુણ આવ્યો તો નથી આવ્યો. એમાં વિભાવ રૂપે પરિણમન કરવાની શક્તિ જ નથી. બે દ્રવ્યમાં જ વિભાવ રૂપ પરિણમન થાય છે, જીવ અને પૂતગલમાં જ. યોગોનું કંપન, આ યોગોનું કંપન જે થતું હતું એ પણ હવે ત્યાં અટકી ગયું છે. અકંપ દશા, અયોગી દશા પ્રગટ 14મા ગુણસ્થાનમાં થાય. છેલ્લું ગમન થયું 7 રાજુ, મધ્યલોક થી ઉર્ધ્વલોકનું, એક સમયમાં કર્મના નિમિત્ત વિના. કર્મનો યોગ એ છૂટી ગયો. આ ઉર્ધ્વગમન સ્વભાવ પૂર્ણ રૂપે વ્યક્ત થઈ ગયો, ઉપર જવાનું. હવે આડું ગમન નહીં. આડું ગમન એ આત્માનો સ્વભાવ નથી, એ પણ એક વિભાવ છે, એ પણ એક એની અશુદ્ધતા છે. આમ લાગી જ નહીં. કોઈ વ્યક્તિ સીધો સાદો આમ સામેથી આવતો હોય કે આમાં કઈ નથી, અશુદ્ધતા શું છે? આડું આવે છે એ અશુદ્ધતા છે, સીધો આવતો હતો અશુદ્ધતા. આત્માનો સ્વભાવ તો ઉર્ધ્વગમન છે, અને એ ગમન કરે તો, બાકી તો એનો મૂળ સ્વભાવ તો સ્થિરતા છે. બોલો. એટલે 14મા ગુણસ્થાને આત્માનું ભાવરૂપી કંપન તો બહુ એકદમ ગૌણ થઈ જાય છે. હોતું જ નથી.
13મા ગુણસ્થાને પણ હોતું જ નથી, કારણ કે ત્યાં તો પૂર્ણ વિતરાગી થયા ને, તો પૂર્ણ વિતરાગી થતા હવે રાગ દ્વેષના વિકલ્પ જ ઉત્પન્ન થતા નથી. એટલે ત્યાં સ્થિર થઈ. ભાવોની વિકલ્પોની સ્થિરતા તો ત્યાં થઈ ગઈ, ખાલી શરીરનો યોગ છોડવા માટે જ. અને અનંત સુખ પ્રગટ થયું ને, અનંત સુખ ત્યાં 13મા ગુણસ્થાનમાં થઈ ગયું. એના ઉપરથી એ પણ સમજી શકાય કે અનંત સુખ, સિદ્ધ ભગવાનનું જે અનંત સુખ અને અરિહંત ભગવાનનું અનંત સુખ, એમાં કઈક ફરક હશે કે નહીં? કોઈ ફરક નહીં. અનંતતામાં તો બંનેમાં એક સરખું સુખ છે. ખાલી એટલું અંતર પડે કે અનંત સુખ અને અવ્યાબાદ સુખ. હરિહંત ભગવાનને અનંત સુખ છે, સિદ્ધ ભગવાનને અવ્યાબાદ સુખ છે. પણ અંદર એ ભાવોની અપેક્ષાએ કોઈ ફરક નથી. એ તો ખાલી યોગની અપેક્ષાએ કીધું છે, શરીરની અપેક્ષા. સુખની અનુભૂતિ તો એક જ છે. કેવળ જ્ઞાન, બંનેના કેવળ જ્ઞાનમાં કોઈ ફરક નથી. હરિહંત ભગવાનને અનંત જ્ઞાન ને સિદ્ધ ભગવાનનું અનંત જ્ઞાન એક જ છે. એ જ રીતે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, આ અનંત ચતુષ્ટયમાં કોઈ ફરક નથી. કેટલા પ્રશ્નો યાદ કરીને લાવવાના હતા? થઈ ગયા છે? આજે પૂછીશ. પચાસ વાંચ્યા, એમાં તમને કોઈ ન સમજાણા હોય તો મને બોલો. પેલા સમાપન કરીએ. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોએ સવતાહું.